અમારો કાસ ગાયબ થઈ ગયો. જે મારો ડ્રેસિંગ કાસ હતો ને એ ગાયબ થઈ ગયો છે. કાઈ બધાએ સપોર્ટ કર્યો એટલે અમારે 150 કે પૂરા થઈ ગયા છે. જય દ્વારકાધીશ, કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ. હા, 12 નથી વાગ્યા એટલે આજ વિડીયો અગાઉ શરૂ કર્યો છે. અને જો હું જમવા બેઠી છું. મગનું શાક છે, રોટલી છે અને જીનલે તો જમી લીધું છે. શું કેવું છે બેન તારે? હાલો ટુ ફેમિલી, કેમ છો? મજામાં? આજ મેં હેલ્પ કર્યું છે. આમાં કોલેજ જવા છે. હેર વોશ કર્યું છે. તો જીનલે હેર વોશ કર્યું છે એમ કહે છે અને હમણાં સ્કૂલે જવાનું છે. હું જમી લઉં પછી તને મૂકી જાઉં. રેડી? ડન? આમ કરવાનું. આજ જીનુને આ એક જ પુસ્તક લઈને જવાનું છે, હસ્તકલા. એક શુક્રવાર છે આજ, તો એક પુસ્તક લઈને જવાનું છે. આ ખાલી આમાં તો શું છે ખબર છે? આવું આવે બસ, જ ચિત્ર ને એવું દોરવાનું છે બધું. અરે જીનલ આમાં ફોટો ચોંટાડવાનો છે. આમાં જો આમાં અમારે ફોટો જીનલ તારો ચોંટાડવાનો ને ફોટો કાચબામ. તો આજ ગુંદર લેતા આવી. બીજું હું આપણે હાંજકના છે ને ફોટો ચોંટાડતી હોય જીનલને. આ કેટલા દિવસ થકી પણ હું આમાં ફેરકીટ લાવવાની ભૂલી જાઉં છું, એવું થયું છે. આ કેલેન્ડર છે પણ આમાં કાંઈ દશ પૂછતી નથી. હું ચેક કરતી હતી રક્ષાબંધન ક્યારે છે એમ. કહેજો કોઈને ખબર હોય ને રક્ષાબંધન ક્યારે છે એ મને કહેજો. આમાં મને કાંઈ મજા ન આવે જોવાની. ઓલું કે તારીખ્યું હોય ને એમાં મજા આવે. ઉતીથી જાગી રક્ષાબંધનનો એક વિડીયો છે ને તો મેં કીધું લેતો ચેક કરું ક્યારે છે એમ. કેટલી તારીખે છે ખબર હોય એ કમેન્ટ કરજો મને. 3 વાગ્યા છે ત્યારે. બહુ તડકો છે હમણાં. થા કાંઈ વરસાદ આવતો નથી એવું છે. જીનલ મૂકીને આવીને જમીન સૂઈ ગઈ હતી. જો આ બધી વસ્તુ અને એક નજર ફ્રીજ ઉપર જોવો તો તમે દેખાય કાંઈ? અમારો કાસ ગાયબ થઈ ગયો. કાસ અમારો હાચે જ ગાયબ થઈ ગયો છે. જીનુ કે એમ જો હાચે જ અહીંયા કાસ હતો ને, ડ્રેસિંગ કાસ, જે મારો ડ્રેસિંગ કાસ હતો ને એ ગાયબ થઈ ગયો છે. કા જીનલ? હા. તો છે ને એની વસ્તુ બધી મેં કાઢીને અસ્ત વ્યસ્ત પડી છે. અને છે ને કે અરીસો અમારે ગાયબ. કા જીનુ? એમાં હતું એવું કે અરીસો અમારે કેટલા ટાઈમથી દેવાનો હતો તો આજ ફાઇનલ લઈ ગયા છે. અને જો ત્યાં થોડુંક સાફ સફાઈ કરવાની છે. જો ધૂળ થઈ ગઈ છે ત્યાં. અહીંયા હતો જે એ જગ્યા થઈ ગઈ છે તો મેં કીધું સાફ કરી નાખું. કાજીનલ ગાયબ થવાનું તો એવું છે. તમારો ડ્રેસિંગ કાચ વહી ગયો છે. આપણે આગળના વિડીયોમાં મેં ઘણા ટાઈમ પહેલાં કીધું હતું થોડુંક અપડેટ કરવાનું છે એમ ઘર. કા તો જીનલને છે ને જીનલ અહીંયા છેલ્લે હતી તો જગ્યા ન રહેતી. કા તો મેં કીધું કાચ આપી દેવી ને તો જીનુ ને હોવાની જગ્યા થઈ જાય. બીજું હોય ને કા જીનો? હા, હું નાની હતી ને તે ના થતી ને. હાલો તો દિવાલે પોતા મારી દેવી. બીજું તો શું હોય? આ થોડી થોડી ધૂળ ને જો અહીંયા કરોળિયો છે. પતરાવાળામાં કરોળ. કરોળિયાને મરાય નહીં હો, મારવો નથી જીને. નહીં. કરોળે આપણને બસાવ્યા. આપણે કૂવામાં પડવા જતા હતા ને તે કરોળિયાએ જાળી આડી કરી દીધી એવું મારા બા કહેતા હતા. ભૂખ લાગી, બહાર ખાવાનું મેં આપી દીધું અગાશી ઉપર. કાજી ન મળશે વાટકા ગોતે છે. જો એ ખાટલીમાં વાટકા ન મળે. અને હું અહીંયા અંદર જો આટલું કામ બાકી રહ્યું છે. આ જો બધું અહીંયા મસ્ત થઈ ગયું છે કમ્પ્લેટ. પણ આટલું વધારાનું મૂકવું ક્યાં એમ થાય. જગ્યા નથી. માળી ઉપર તો ફૂલ પેક થઈ ગઈ છે. મારું બધી વસ્તુ ઉતરી મેં આમાં ભરીને મૂકી દીધું. જો નીચે મૂકું તો જીનું પાછી ખબર ને વીખી નાખે. કાંઈ મેનેજ ન થાય, મૂકવાની જગ્યા ન થાય ત્યાં સુધી બધું ઉપર જ રાખવું પડશે ને. આ અમુક વસ્તુ થોડી કાંઈ ના મૂકી દીધી. જો હું ખાવા હાલી એમ કહે છે. હું આ બધું હું મૂકું કે ખાવા આવું એમ. 2 બટકા ખાઈ લઉં. બીજું હું ના હું પાડવી. કોઈક ખાવાનું કહે તો ના ન પડાય. મેં જા આટલા કપડાં ધોઈ નાખ્યા અને આડું થઈ ગયું એટલે છે ને અત્યારમાં કપડાં ધોવા પડ્યા. નકર અત્યારે ધોવાનો વારો આવે નહીં. પણ અત્યારે સાંજ પડી ગઈ છે. જો હું એકવાર રૂમ ક્લિયર થઈ ગઈ છે બતાવું તમને. અને જો વાસણ સડાવવાના છે. હાલો એક પકડતી જાઓ વાસણ સડાઈ જાય ને. જો મસ્ત રૂમ થઈ ગઈ છે ને. જો
મારી મમ્મી જાઓ હાસન ચડાવે છે મારી બિચારી ખાસન ચડાવે બિચારી વાસણ ચડાવે છે એમ કેશો બિચારી વાસણ ચડાવે છે મમ્મી આજ ઉપર નવરી જ નથી થઈ શું કરવું મારે ખાવામાં શું બનાવ્યું છે કહું તમને જરા હે ભાખરી કરું છું અને શાક એનું છે કર્યું જ નથી શાક તેલ મરચું ખાવાનું છે રાજનો ફોન આવ્યો હતો એને કઈ ઝાઝી ભૂખ લાગી નથી અને મેં તે હમણાં રોંઢે જીનલને 2 ખાઈ લીધું હતું તો ભૂખ બહુ લાગી જ નથી મને તે તો તેલ મરચું ભાખરી અને શાક એવો આઈડિયા રાજે આપ્યો છે અને મને છે ને તેલ મરચું થોડુંક વધારે જ ભાવે પછી સાતીમાં હાઈડાટી થાય પણ ખાઈ જાઉં તો કાંઈ નહીં હાલો જો એક ભાખરી બની ગઈ છે અને એક રહી છે બનાવવાની કરી નાખું પછી તેલ મરચું બનાવો અને તેલ મરચુંની રેસીપી આપું હાલો આજ તમને જો કેમ બનાવે તેલ મરચું કહું તમને તેલ મરચાંમાં જો તેલ પછી આ મરચું અને આ મીઠું નાખ્યું તો પછી શું નાખવાનું ખબર છે ધાણા હવે આને ગરમ કરવાનું છે બાકી આમાં કાંઈ નાખવાનું છે નહીં બસ આટલું જ આ તેલ મરચું ભાવે મને હળદર ધાણા જીરું એવું કાંઈ નહીં મીઠું મરચું ધાણા અને તેલ અને આ તેલ મરચું આમ નામ નહીં ગરમ કરેલું જ તેલ ગરમ કરીને તરત ઉતારવી ને પછી એમાં બટકા બળીને ખાવાની મજા આવે અલગ છે મજા તેલ મરચું ખાજો મજા આવશે એટલે આવ્યું તો બધે તેલ મરચું ખાવા હા તો ચા કરવાની હતી તો મારે તો દૂધ જ ખાવું હતું તો રાજને કીધું તમારે આટલું ચા કરી દઉં કે મારે દૂધ હાલશે તો પછી જો આટલું બધું દૂધ આવે અમારે ક્યાં નાખવું તો રાજ કે આપણે લીટર દૂધ ને તેલ મરચું છે ભાખરી છે જીનું બેન જો નારાજ થઈ ગયા છે કા ખાવાનું છે તાર જીનું છે ને નારાજ થઈ ગયા ખાવું નથી એમ કે મારે ફોન જોતા ખાવું છે તમે ના પાડો ના છે અહીંયા ફોન જોતા કઈ ખવાય નહીં મેં કીધું એટલે મેં કીધું પછી જોજે તી જો રિહાણી તો મેં કીધું 2 કરી બીજું તો હું રિહાણ તો ખાઈ લેવાનું છે હેજીનું જે છે ને તમને આજ વારમ ફરક લાગે તો વાળ કપાય હેર કટ કરાય ને કેમ હેર રાજ મારે વાળ કપાવા છે ટકલો કરી ને ટકલો કાજીનું ટકો કરવા છે ને દાંત આવ્યા જમી લીધું છે મસ્ત પવન આવે છે અગાસી ઉપર અને રાજ ને જીનું ને એ છે ને નીચે ગયા છે આટો મારવા ગયા છે એ કે અમે આ આટો મારતા આવ્યું જો જાય છે બે હું લેવા જતા હોય કાંઈ ખબર નહીં મારે ફોન શરૂ હતો મારા સાસુનો ફોન આવ્યો હતો તે હું વાત કરતી હતી અને એ લોકો ગયા કાંઈ નહીં હાલો હું અહીંયા બેસું થોડીક વાર રાહ જોઉં એનું શું લાવે છે આપણે જોઈએ હમણાં તો લઈને વૈયા છે હું જીનું બે નીચે જતા કાજીનું શું લાવ્યા આપણે બેટા સરપ્રાઈઝ છે જીનલ બતાવશે જો માવા મલાઈ લેતા આવ્યો છે એમાં એવું છે આજ અમારે ઇન્સ્ટામાં 150K કમ્પ્લીટ થઈ ગયા છે કા ઇન્સ્ટામાં નહીં યુટ્યુબમાં હા યુટ્યુબમાં ભાઈ સોરી મને નથી ખબર તો તમે બધાએ સપોર્ટ કર્યો એટલે અમારે 150K પૂરા થઈ ગયા છે અને ઇન્સ્ટામાં ઘણા બધા સ્ટોરી મેન્શન કરી હતી એને પણ થેન્ક યુ દિલથી હા કારણ મને કરી હતી રાજને પણ કરી હતી અને હાલો આવી જાવ બધા ક્વોલિટી ખાવા તો તમારા બધાને સપોર્ટના લીધે છે ને યુટ્યુબમાં 150K અમારે પૂરા થઈ ગયા છો એટલે બધાને દિલથી ધન્યવાદ જેને બધા લોકો સ્ટોરી મૂકી છે સ્ટોરી મેન્શન કરી છે કોઈની જો કે લગભગ બધાને લઈ જ લીધથી મેન્શન કરી હોય એટલે રિપ્લે બધાને આપી હતી કદાચ કોકને ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો હાલો તો આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે તો તમે બધા કહેજો વિડીયો કેવો લાગ્યો અને આવો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે પાછા 200K પહોંચી જાય એવી બધાને અમારી તમારી ઉમ્મીદ છે અમારી હાલો બધાને વિડીયો કેવો લાગ્યો કહી દેજો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો